Hello students, myself Bandish Shah. I am JEE Mathematics expert at Aradhya Classes, CTM, Ahmedabad. વેલકમ ટુ અવર લેક્ચર નંબર 3. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક શોર્ટકટ મેથડ જોઈ હતી અને એના પહેલા લેક્ચર નંબર 1 માં આપણે શ્રેણીના બધા ક્વેશ્ચન્સ અને એની પ્રોપર્ટીઝ બધી આપણે ડિસ્કસ કરી હતી, રાઈટ? ચલો, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આમાં શું કહે છે કે એક શ્રેણી A આપેલો છે 3/3. A આ જે શ્રેણી છે એક આ જે સમીકરણ આપેલું છે A * A ટ્રાન્સપોઝ = 9 * I નું સમાધાન કરે તો પેર AB ક્રમયુક્ત જોડ AB એ કેટલી હશે? ચાર ઓપ્શનમાંથી કઈ હશે? ધેટ યુ વિલ ફાઇન્ડ. બરાબર, એનો મીનિંગ કે આપણે સિમ્પલી A અને B ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને સીધી એને અહીંયા મૂકી દેવાની. ચલો, તો પહેલા તો આ સમીકરણ છે એમાં આ બધી કિંમતો મૂકી દઈએ. A પછી A ટ્રાન્સપોઝ અને 9 બરાબર, અને એને લાસ્ટમાં સોલ્વ કરવાનું. ચલો, તો પહેલા તો શું આપેલું છે આપણને? A * A ટ્રાન્સપોઝ = 9. બરાબર, એ તો આપણને આપેલું છે અહીંયા. અને પછી એનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરતા આપણને આવડે બધી રો અને બધી કોલમને ઇન્ટરચેન્જ કરી દેવાની એટલે આપણને ટ્રાન્સપોઝ મળે. બરાબર, ચલો, તો હવે આપણને શ્રેણી A શું આપેલું છે? 1 2 2, પછી અહીંયા 2 1 -2 અને પછી A 2 B. આ A થયો. પછી A ટ્રાન્સપોઝ એટલે બધી રો અને બધી કોલમને ઇન્ટરચેન્જ કરવાની. બરાબર, એ 1 2 અને 2, પછી આ બાજુ 2 1 અને -2 અને પછી A 2 અને B. તો આ શું લખ્યું આપણે? A * A ટ્રાન્સપોઝ = 9I. I એટલે શું? એકમ શ્રેણી. એકમ શ્રેણી શું હોય? તો જનરલી 1 0 0 0 1 0 અને 0 0 1. આ શું હોય આપણો જનરલી એકમ શ્રેણી. એનું મલ્ટીપ્લિકેશન 9 જોડે કરવાનું છે. તો એ 9 જે છે ને એ ડાયરેક્ટ હું અહીંયા અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું. એટલે 9 આવશે, આ પાર્ટી B 9 આવશે, આ પાર્ટી B 9 બનશે. ક્લિયર? એટલે આ A ટ્રાન્સપોઝ = 9I. આટલું થયું? ઓકે, હવે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં જુઓ તો શું છે? બે શ્રેણીનું મલ્ટીપ્લિકેશન. તો આ બંને શ્રેણીનું મલ્ટીપ્લિકેશન કરો અને એનો જે આન્સર આવે એને કોઈ જોડે કમ્પેરીઝન કરવાની આ 9 વાળા શ્રેણી જોડે, રાઈટ? ચલો, તો હવે આ બંને શ્રેણીનું આપણે મલ્ટીપ્લિકેશન કરીએ. તો ફર્સ્ટ રો અને એની ફર્સ્ટ કોલમ તો શું થશે? ચેક કરો તો 1 + 4 + 4 એટલે કેટલા થશે? 9 થશે. બરાબર, ચલો, પછી આ જે રો પકડો અને આ કોલમ પકડો તો કેટલા થશે? પહેલી ચેક કરો તો 2 + 2 એટલે કે 4 4 - 4 એટલે કે શું થશે? 0 થશે. ડન. ચલો, હવે આ રો નું મલ્ટીપ્લિકેશન આ કોલમ જોડે તો ધ્યાનથી જો તો A + 4 + 2B એટલે શું થશે? A + 4 + 2B. હવે આ સેકન્ડ રો નું મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ કોલમ જોડે તો 2 + 2 4 4 - 4 એટલે શું થશે? પાછું 0 થશે. ડન. ચલો, હવે આ રો અને આ કોલમ પકડો તો 4 + 1 5 5 + 4 થશે એટલે કેટલા થશે? 9 થશે. ડન. ચલો, હવે આ રો અને થર્ડ કોલમ તો 2A + 2 - 2B એટલે 2A + 2 - 2B થશે. ચલો, હવે આ ત્રીજી રો નું મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ કોલમ જોડે કરો તો A + 4 + 2B એટલે A + 4 + 2B. બરાબર, હવે આ રો અને આ કોલમ તો 2A + 2 - 2B 2A + 2 - 2B. ડન. અને આ થર્ડ રો અને એની કોલમ તો શું થશે? A² + 4 + B². શું થયું? A² + 4 + B². બરાબર, તો આ શું થયું? આ બંને શ્રેણીનું મલ્ટીપ્લિકેશન. એ કોની ઇક્વલ છે એક્ચ્યુઅલી? તો જો 9 0 0 0 9 0 અને આ બાજુ 0 0 અને 9 ની ઇક્વલ છે. ડન. તો આ બંને વચ્ચે કઈ નિશાની છે? ઇક્વલ ટુ ની. એટલે બધાના રિસ્પેક્ટિવ એલિમેન્ટને આપણે કમ્પેર કરી શકીએ. હવે આપણે આપણો ગોલ શું છે એક્ચ્યુઅલી? A અને B ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. બરાબર, તો જો અહીંયા તો પહેલા તો આપણે એવી વેલ્યુઝ કમ્પેર કરીશું કે જ્યાં A અને B પ્રેઝન્ટ હોય. બરાબર, તો આને આપણે 0 જો કમ્પેર કરીએ તો મને શું મળશે? A + 2B = -4 મળશે. એટલે A + 2B = -4 મળશે. આની ઇક્વેશન નંબર 1. બરાબર, હવે બીજું કામ શું કરીએ આપણે? તો આ જે સેકન્ડ ઇક્વેશન છે ને આને કોઈ જો કમ્પેર કરીશું આપણે 0 0. બરાબર, તો શું મળશે મને? 2A - 2B = કેટલા થશે? -2 થશે. બધી જગ્યાએથી 2 2 2 કેન્સલ થશે. ના કરશો, એ કામ ના કરશો. કેમ? કે ડાયરેક્ટલી આ બંનેને તમે લોગની મેથડ સોલ્વ કરશો ને તો આ બંને કેન્સલ થશે. તો ડાયરેક્ટલી આ બંનેને એડ કરો તો આ બંને કેન્સલ થશે. A + 2A કેટલા થશે? 3A = -4 -2 કેટલા થશે? -6. એનો મીનિંગ કે A = શું મળે કહેવાય તમને? -2. અને A = -2 ને તમે અહીંયા મૂકી દો તો -2 - 2 પેલી બાજુ જશે તો +2 અને 2 - 2 કેટલા થશે? 2 - 4
-2 અને આ બાજુ કોણ હતા 2b therefore b is equal to શું મળ્યા -1 એનો મીનિંગ કે પેર a અને b કઈ છે -2 અને -1 ઓકે તો -2 અને -1 કયો છે ઓપ્શન નંબર b તો ઓપ્શન નંબર b ઇઝ અવર ફાઇનલ આન્સર તો પહેલા શું કામ કર્યું આખું ઇક્વેશન ઉઠાવ્યું બરાબર અહીંયાથી આ ઇક્વેશન માટે બધી વેલ્યુ મૂકી લેફ્ટ હેન્ડ સાઈડના બંને શ્રેણીકોનું મલ્ટીપ્લિકેશન કર્યું અને એને આની જોડે કમ્પેર કર્યા રાઈટ તો આપણને આન્સર મળી ગયો ઓકે સ્ટુડન્ટ્સ તો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ સેકન્ડ ક્વેશ્ચનમાં તમને a અને b 3/3 ના k ના ફોર્મમાં બે શ્રેણીક આપેલા છે અને એક ઇક્વેશન આપેલું છે શું તો ડિટરમિનન્ટ ઓફ adjoint a પ્લસ ડિટરમિનન્ટ ઓફ adjoint b ઇઝ ઇક્વલ ટુ 10⁶ તો મહત્તમ પૂર્ણાંક ઓફ k ઇઝ ઇક્વલ ટુ ડેશ એટલે આ જે ક્વેશ્ચન છે એકચ્યુઅલી ઇન્ટિજર બેઝ ક્વેશ્ચન છે બરાબર આપણે જીડબલ્યુ માં 5 ક્વેશ્ચન ઇન્ટિજર બેઝ આવતા હોય છે બરાબર એનો એક આ ક્વેશ્ચન છે આમાં ઓપ્શન આપે નહીં બરાબર હવે મહત્તમ પૂર્ણાંક શું છે એ તમને ખ્યાલ જ છે કદાચ કોઈ ન ખ્યાલ હોય તો લાસ્ટમાં કહું શું છે તો પહેલા તો આપણે આ જે લાઈન આપેલી છે ને એના પર ફોકસ કરો એને આપણે સિમ્બોલના ફોર્મમાં લખીએ તો ડિટરમિનન્ટ ઓફ adjoint a તો ડિટરમિનન્ટ ઓફ adjoint a આ રીતે લખાય પ્લસ determinant of adjoint b is equal to 10⁶ આપેલા છે ડન આટલી વસ્તુ હવે છે ને આપણને જ્યારે થિયરી પોર્શનમાં આપણે પીડીએફ માં બધી પ્રોપર્ટીઝ લખેલી છે રાઈટ એમાં એક સૂત્ર છે determinant of adjoint a is equal to determinant a raised to n - 1 એક આ સૂત્ર છે બરાબર તો એ સૂત્રનો આપણે અહીંયા યુઝ કરીએ તો આ સૂત્ર પ્રમાણે શું થશે determinant a raised to n n એટલે શું તો આપેલા શ્રેણીકની કક્ષા બરાબર તો આપેલા શ્રેણીકની કક્ષા બંને 3/3 છે એટલે n ડાયરેક્ટલી 3 લઈ લેવાનું તો બરાબર તો 3 - 1 કેટલા થાય 2 એટલે ડિટરમિનન્ટ a નો સ્ક્વેર પ્લસ ડિટરમિનન્ટ b નો પણ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁶ થશે ક્લિયર ઓકે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્માર્ટ વર્ક કરું આપણે આના માટે તો શું કરીશું સેપરેટલી ડિટરમિનન્ટ a ફાઇન્ડ કરીશું રાઈટ બટ ડિટરમિનન્ટ b માટે થોડું સ્માર્ટ વર્ક કરવાનું છે તો ડિટરમિનન્ટ b માટે નિશ્ચય b પોતે જુઓ તો કેવો છે અને એલિમેન્ટ્સ પર કમ્પેરિઝન કરો તો આજે અગ્રવિકર્ણના ત્રણ એલિમેન્ટ કેવા છે 0 બીજી વસ્તુ આ જે એલિમેન્ટ છે એનો આખો રિવર્સ એલિમેન્ટ આ એક્ચ્યુઅલી કયો એલિમેન્ટ કહેવાય 2 1 અને એનો ઓપોઝિટ એલિમેન્ટ 1 2 કહેવાય એટલે આ તો આ બંને એકબીજાના કેવા છે રિવર્સ નિશાનીવાળા સેમ વે આ એલિમેન્ટ અને આ એલિમેન્ટ આ 1 3 કહેવાય સોરી આ 3 1 કહેવાય અને એનો ઓપોઝિટ 1 3 કહેવાય આ બંને પણ એકબીજાના વિરોધી છે સેમ વે આ બંને પણ એકબીજાની ઓપોઝિટ નિશાનીવાળા એલિમેન્ટ્સ છે તો એવો કયો શ્રેણીક છે કે જેના અગ્રવિકર્ણના ત્રણ એલિમેન્ટ 0 હોય અને બાકીના aij = -aj વાળા એલિમેન્ટ્સ હોય તો એને વિસંમિત શ્રેણી કહેવાય ખ્યાલ જ છે તમને કે વિસંમિત શ્રેણી એટલે શું રાઈટ ઓકે હવે એ પ્રોપર્ટીઝ જે તમે બધી લખેલી છે એમાં એક રૂલ છે કે કોઈ પણ વિસંમિત શ્રેણીક હોય અયુગ્મ કક્ષા આ કઈ કક્ષા છે 3/3 એટલે અયુગ્મ સંખ્યા થઈ તો અયુગ્મ કક્ષાનો કોઈ પણ વિસંમિત શ્રેણીક હોય એનો નિશ્ચયક ઓલવેઝ 0 થાય બરાબર આનું પ્રૂફ શું તો તમે મજૂરી કરો જાતે આનો તમે નિશ્ચયક ફાઇન્ડ કરો ઓલવેઝ શું આવશે 0 એટલે એક આ વાક્ય બોલું છું યાદ રાખજો વિડિયો પોઝ કરીને લખી લેજો કે અયુગ્મ કક્ષાનો કોઈ પણ વિસંમિત શ્રેણીક હોય એટલે કે 3 કક્ષા હોય 5 કક્ષા હોય બરાબર આપણે તો જનરલી 3 કક્ષા સુધી જ જવાનું છે તો અયુગ્મ કક્ષાનો કોઈ પણ વિસંમિત શ્રેણીક હોય ને એનો નિશ્ચયક ઓલવેઝ કેવો થાય 0 એનો મીનિંગ કે આ પાડી પોતે કેવી થઈ ગઈ 0 એટલે આ તો ગાયબ જ થઈ ગયું તો ડાયરેક્ટલી શું બચ્યું ખાલી determinant a no square is equal to 10⁶ ક્લિયર ચલો હવે થોડુંક અહીંયા શોર્ટ કરી દઈએ determinant a નો સ્ક્વેર હવે આ જે 10⁶ છે ને એને આપણે 10 ની 3 ઘાત a નો સ્ક્વેર લખી શકીએ કેમ કે 3 × 2 = 6 થશે તો બંને માંથી 2 ને 2 ઘાત કેન્સલ તો આપણી જોડે શું આવ્યું ખાલી determinant a = 10³ તો એક આ ઇક્વેશન મને અહીંયાથી મળ્યું હવે કામ શરૂ કરવાનું તો ખાલી નિશ્ચયક ફાઇન્ડ કરો બરાબર અને અહીંયા મૂકી દો અને એને 10⁶ જોડે કમ્પેર કરો તો તમને k ની વેલ્યુ મળી જશે હવે ચલો ડાયરેક્ટલી ડિટરમિનન્ટ a ફાઇન્ડ કરો તો આપણે પહેલી રોથી વિસ્તરણ કરીએ હવે આ થોડીક મજૂરી વાળું કામ છે બરાબર તો આ 2k - 1 ચલો કૌંસમાં શું થશે -1 + 4k² બરાબર તો -1 + 4k² અને બહુ કોન્સન્ટ્રેશન ઠંડા દિમાગથી આ ઇક્વેશન આખું સોલ્વ કરવાનું છે પછી શું આવશે બાજુમાં -2√k પછી આ રો અને આ કોલમ ફાઇન્ડ કરો તો આ શું કહેવાય -2 કહેવાય -2√k બરાબર પછી પ્લસ અહીંયા 2 * 4 અને k * √k આવશે એટલે 4k √k થશે ક્લિયર ચલો હવે
લાસ્ટમાં શું આવશે +2 રૂટ કે તો એના માટે આ કોલમને આવું હાઈડ કરો તો 4k રૂટ કે આવશે આ બાજુ પાછું 4k રૂટ કે અને આ બાજુ +2 રૂટ કે થશે બરાબર એટલે +2 રૂટ કે ચલો હવે એક કામ કરીએ આને આની અંદર મલ્ટીપ્લાય કરો તો શું આવશે મને 2k * -1 એટલે કે -2k આવશે બરાબર પછી આ બાજુ 8k³ થશે બરાબર પછી માઈનસ માઈનસ +1 અને આ બાજુ માઈનસ પ્લસ માઈનસ 4k² આવશે બરાબર હવે આ -2 રૂટ કે ને આ બંને જોડે મલ્ટીપ્લાય કરો તો માઈનસ માઈનસ શું થશે +2 * 2 4 અને √k * √k ધેટ ઇઝ k એટલે 4k થશે બરાબર પછી માઈનસ પ્લસ માઈનસ હવે 4 * 2 કેટલા થશે 8 હવે k √k એટલે શું થયું આ k √k * √k k થયું એટલે k * k અગેન કેટલા આયા k² કહેવાય ચલો હવે શું કરવાનું તો આ બંનેને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 4 2 8 અગેન k² આવશે અને પ્લસ 2 * 2 4k થશે બરાબર હવે જે કેન્સલ થતું હોય પ્રેમથી કેન્સલ કરો તો શું કેન્સલ થાય છે અહીંયા તો એક્ચ્યુઅલી આ બંને કેન્સલ થાય રાઈટ બસ આટલું કેન્સલ થશે ચલો હવે આમાં સૌથી મોટી ઘાત કઈ છે 3 તો પહેલા 8k³ ને લઈ લો તો 8k³ લખીએ આપણે પછી સ્ક્વેર વાળા ટર્મ્સને ઉઠાવો તો સ્ક્વેર વાળા ટર્મ્સ ઓન્લી એક જ છે કેવું છે -4k² બરાબર તો k વાળા ટર્મ્સ બે છે એક આ છે અને એક આ છે તો 4k - 2k કેટલા થશે +2k ડન અને અચળ પદ કેવું છે ઓન્લી 1 ધેટ ઇઝ +1 બરાબર તો આ જે નિશ્ચાયક a છે આ શું લખીએ આપણે એક્ચ્યુઅલી નિશ્ચાયક a આ નિશ્ચાયક a સોલ્વ કરો નિશ્ચાયક a ની કિંમત આવી હવે આ કોનો હોલ ક્યુબ છે વિચારો આ કોનો હોલ ક્યુબ છે તો આ શું છે 2k - 1 નો હોલ ક્યુબ a - b હોલ ક્યુબ ની ફોર્મ્યુલા એપ્લાય કરો a³ - b³ ચેક કરો a³ - b³ -3ab a - b એ ફોર્મ્યુલા એપ્લાય કરો તો સીધો આ આન્સર આવશે બરાબર ઓકે હવે આ એક્ચ્યુઅલી પોતે કેટલું છે 10 ની 3 ઘાત તો બંને બાજુથી 3 અને 3 કેન્સલ તો શું આવશે 2k - 1 = k therefore 2k = 11 અને k = કેટલા આયા 11/2 11/2 કેટલા હતા એક્ચ્યુઅલી 5.5 બરાબર તો આ જસ્ટ k ની વેલ્યુ હોય આપણે તો શું ફાઇન્ડ કરવું છે મહત્તમ પૂર્ણાંક ઓફ k બરાબર તો આપણે શું ફાઇન્ડ કરવું છે લાસ્ટમાં મહત્તમ પૂર્ણાંક ઓફ 5.5 ઓકે હવે મહત્તમ પૂર્ણાંક વિશે આપણને ખ્યાલ છે મહત્તમ પૂર્ણાંક જનરલી શું હોય છે તો ધારો કે 5.5 તો અહીંયા 0 1 જો અહીંયા શીખવાનું સાઈડમાં 0 1 2 3 4 5 6 મહત્તમ પૂર્ણાંક બીજું શું કહેવાય ફ્લોર ફંક્શન એટલે એક સ્ટેપ નીચે જવાનું બરાબર તો આના યાદ રાખજો મહત્તમ પૂર્ણાંકને ફ્લોર ફંક્શન કહેવાય તો 5.5 ક્યાં હોય એક્ચ્યુઅલી 5 અને 6 ની વચ્ચે અહીંયા કઈ હોય તો ફ્લોર ફંક્શન એટલે ક્યાં જવાનું એક સ્ટેપ નીચે તો 5.5 નો આન્સર શું આવશે 5 સિમ્પલ છે ધારો કે તમે કોઈ 1.999 પૂછે તો 1.999 ક્યાં હોય 1 અને 2 ની વચ્ચે તો એક સ્ટેપ નીચે જાવ તો એનો આન્સર શું આવે 1 બરાબર તો 5.5 છે તો એનો મહત્તમ પૂર્ણાંક શું આવે 5 આવે ઓકે તો આ ફાઇનલ આન્સર શું આવશે કે 5 આ ક્વેશ્ચન શું હતો ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન એઝ અ ઇન્ટીજર તમારો આન્સર આવ્યો ઓકે બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો ટ્રિક શું હતી અહીંયા જેમ ડિટરમિનન્ટ a શોધવા માટે આજે મજૂરી કરીને એ મજૂરી નથી કરવાની તો અયુગ્મ કક્ષાનો કોઈ પણ વિસમિત શ્રેણિક હોય એનો ડિટરમિનન્ટ ઓલવેઝ કેટલો થાય 0 થાય એ આપણે ટ્રી લઈને યુઝ કરીએ ઓકે ઓકે સો ક્વેશ્ચન નંબર 3 આમાં શું કહે છે શ્રેણિક a આપેલો છે એના એલિમેન્ટ્સ છે 5a - b 3 અને 2 બરાબર ઓકે હવે તમને ઇક્વેશન આપેલું છે કે a * adjoint a = a * a ટ્રાન્સપોઝ તો 5a + b ની વેલ્યુ કેટલી છે ધેટ યુ વિલ ફાઇન્ડ બરાબર ઓકે ચલો હવે આપણને જે શ્રેણિક આ જે આખું ઇક્વેશન આપેલું છે ને એમાં સિમ્પલી બધી વેલ્યુ મૂકો તો એ તો આપણને આપેલું છે કયો છે 5a - b 3 અને 2 આ a બરાબર પછી adjoint એ ફાઇન્ડ કરો તો adjoint એ કેવી રીતે ફાઇન્ડ કરે તો આ બંનેને ઇન્ટરચેન્જ કરો એટલે કેટલા થશે 2 આ બંને 5a બરાબર હવે આ બંનેને એઝ ઇટ ઇઝ રાખવાના વિથ ઓપોઝિટ સાઇન તો આ -3 અને આ માઈનસ એટલે આ પ્લસ b થશે ચલો એટલે આ શું લખ્યું આપણે a * adjoint is equal to a * a ટ્રાન્સપોઝ ચલો એ પાછો રિપીટ કરો 2a - b 3 અને 2 ડન અને a ટ્રાન્સપોઝ એટલે આનો ટ્રાન્સપોઝ લઈ લો તો 5a પછી આ બાજુ -b આ બાજુ 3 અને 2 બસ હવે આખું ઇક્વેશન સોલ્વ કરો આ બાજુ મલ્ટીપ્લિકેશન કરો is equal to આ બાજુમાં મલ્ટીપ્લિકેશન કરો બંનેને કમ્પેર કરો આન્સર આવી જશે ચલો પછી આ વસ્તુ થશે તો આ રો અને આ કોલમનું મલ્ટીપ્લિકેશન કરો એટલે કેટલા થશે 5 2 10a અને આ બાજુ +3b ડન પછી આ જ રો અને આ કોલમ વિચારો તો 5ab અને -5ab ધેટ ઇઝ 0 પછી આ રો અને આ કોલમ તો 6
માઇનસ 6 અગેન કેટલા થશે 0 અને આ બાજુ 3b પ્લસ 10 3b પ્લસ 10 ચલો ઇઝ ઇક્વલ ટુ હવે આ બંને મલ્ટીપ્લિકેશન કરો તો કેટલા થશે 25a² પ્લસ b² 25a² પ્લસ b². ચલો હવે આ રો અને આ કોલમ એટલે કેટલા થશે 15a માઈનસ 2b. પછી આ રો અને આ કોલમ તો 5 3 15a માઈનસ 2b અને આ રો અને આ કોલમ તો 9 પ્લસ 4 ધેટ ઇઝ 30. ઓકે હવે કમ્પેરિઝન કરો કેમ કે બંને વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની છે. ઓકે તો આપણે જોઈએ તો કમ્પેરિઝન આપણે કોની કરીશું તો પહેલા તો આ બંનેની કરીએ કે જેમાં 0 મેળ પડતો હોય ને તો આ ઇક્વેશન આપણે 0 જો કમ્પેર કરીએ કેમ કે આને તમે અહીં જો કમ્પેર કરો તો આ બાજુ પણ AB છે અને રાઈટ હેન્ડ સાઈડમાં a² b² વાળા ટર્મ છે તો એમાંથી a અને b નું શોધવો બહુ ડિફિકલ્ટ કામ છે બરાબર. એટલે આપણે આ એલિમેન્ટને ડાયરેક્ટલી 0 જોડે કમ્પેરિઝન કરીએ તો શું મળશે મને 15a minus 2b equal to 0 તો minus 2b ને પેલી બાજુ જો તો 2b થશે ધેટ ઇઝ ઇક્વેશન નંબર 1 બરાબર. હવે કોને કમ્પેરિઝન કરીએ તો આ બંને બી પાછા સેમ છે તો આ બંનેને કમ્પેરિઝન કરીએ તો શું થશે આ બાજુથી 3b 10a is equal to 30 ઇક્વેશન નંબર 2. હવે આ બંને ઇક્વેશનને કેમ ના સોલ્વ કરીએ તો લોપની મેથડ યુઝ કરો તો લોપની મેથડ કરો હું થોડી બીજી મેથડ યુઝ કરું છું તો બીજી મેથડ માટે આ ઇક્વેશનને પકડો ડાયરેક્ટ તો આ 15 છે ને 15 એને હું કઈ રીતે લખું છું તો 3 * 5a લખાય કે નહીં આ શું થાય 15a થાય is equal to 2b અને આમાંથી 5a ને સબ્જેક્ટ બનાવો તો 5a is equal to શું થશે 2b/3 થાય તો આ 5a ની કિંમત થાય. આ 5a ને ક્યાં મૂકવાના અહીંયા મૂકવાના તો આ જે 10 એ લખેલા છે ને એને 2 * 5a કહેવાય તો એ જે 5a છે ને એની જગ્યાએ શું મૂકવાના 2b/3 તો આખું આ જે ઇક્વેશન છે એ b ના ફોર્મમાં આવી જાય સોલ્વ કરો b મળી ગયો બરાબર. તો આને ક્યાં મૂકવાના અહીંયા તો આ શું થશે 3b + 2 * 5 5a ની જગ્યાએ શું મુકાય 2b/3 that is equal to 13 ક્લિયર. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરો 3 અહીંયા જશે એઝ વેલ એઝ અહીંયા પણ મલ્ટીપ્લાય કરવાના તો 3 * 3 કેટલા થશે 9b + 4b is equal to 39 આ કેટલા થાય 9 ના 4 13 13b equal to 39 એટલે કેટલા આયા b equal to 3 આયા બરાબર. ચલો b equal to 3 અહીંયા મૂકો તો 3 અને 3 કેન્સલ થશે તો 5 is equal to 2 therefore a is equal to કેટલા થયા 2/5 બરાબર. આ તો a અને b મળે આપણે ફાઇનલી 5 શું કરવું છે 5a + b ની વેલ્યુ ને તો 5 a કેટલા આયા હતા જો તો 2/5 અને પ્લસ b કેટલા છે 3 તો આ બંને કેન્સલ અને 2 + 3 that is equal to 5. ઓકે સો ઓપ્શન નંબર a is our final answer બરાબર. તો શું કર્યું પહેલા તો આખું જે ઇક્વેશન હતું એમાં બધાની વેલ્યુ લખી આ બંનેને મલ્ટીપ્લાય કર્યા આ બંનેને મલ્ટીપ્લાય કર્યા પછી રિસ્પેક્ટિવ એલિમેન્ટને કમ્પેરિઝન કરી અને ટ્રીક અહીંયા હતી કે આ જે 15 છે એને 3 * 5 લખ્યા અને એમાંથી 5 ના સૂત્રનો કરતા બનાવ્યા અને આ જે છે એને 2 * 5 લખીને 5 એને અહીંયા મૂકી દીધા. આવું ના કરવું હોય અને તમારે સિમ્પલી લૂપની મેથડ યુઝ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. ઓકે ઓકે સો ક્વેશ્ચન નંબર 4 આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું કહે છે એક 3/3 નો શ્રેણિક p આપેલો છે એમાં આલ્ફા એક અનનોન છે બરાબર. એ 3/3 શ્રેણિક આ જે p છે ને એ શું છે તો એક 3/3 નો શ્રેણિક એ છે એનો સહઅવયવ શ્રેણિક છે એટલે કે એનો એડજોઇન્ટ છે બરાબર. તો આ આખી જે લાઈન લખેલી છે આટલે સુધીની એને આપણે મેથેમેટિકલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવું કઈ રીતે કરાય તો જે p છે ને એ શું છે તો એક શ્રેણિક a છે 3/3 નો એનો પણ જે સહઅવયવ છે એટલે કે એડજોઇન્ટ એટલે મને કે p = એડજોઇન્ટ લખે. ઓકે હવે આગળનો ડેટા શું આપેલો છે કે a નો નિશ્ચયક = 4 તો આલ્ફા કેટલા. હવે મારે ડિટરમિનન્ટ a = 4 એનો યુઝ કરવો હોય એનો મીનિંગ કે મારે ડિટરમિનન્ટ a નો યુઝ કરવો હોય તો ડાયરેક્ટલી એ કઈ રીતે થશે તો ડિટરમિનન્ટ એનો યુઝ કરવો હોય તો અહીંયા બંને બાજુ પહેલા તો ડિટરમિનન્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા પડે. p પોતે નિશ્ચયક છે એડજોઇન્ટ પોતે પણ નિશ્ચયક છે તો બંને બાજુ આપણે નિશ્ચયકને ઇન્ટ્રોડ્યુસ કરીએ તો નિશ્ચયક p ડિટરમિનન્ટ ઓફ એડજોઇન્ટ બરાબર. હવે આની પ્રોપર્ટી તો આપણને ખબર જ છે કે એડજોઇન્ટ એનો ડિટરમિનન્ટ ડિટરમિનન્ટ a⁻n - 1 આપણે આગળના એક ક્વેશ્ચનમાં પણ જોયું હતું બરાબર. તો આ નિશ્ચયક p ઓકે તો નિશ્ચયક p ડિટરમિનન્ટ a⁻n - 1 n કેટલો થશે અહીંયા 3 3 - 1 કેટલો 2 ક્લિયર આ વસ્તુ. ઓકે અને નિશ્ચયક એની કિંમત આપણને 4 આપેલી છે તો 4 નો સ્ક્વેર કેટલો થશે 16 એટલે નિશ્ચયક p બરાબર કેટલો થશે 16. ઓકે હવે આપણે સેપરેટલી નિશ્ચયક p ફાઇન્ડ કરીએ બરાબર અને એને 16 જોડે કમ્પેર કરીએ તો પહેલી રો થી વિસ્તરણ કરો તો 1 પછી આ બાજુ કેટલા થશે 4 3 12 12 - 12 એટલે કે 0 પછી આ બાજુ માઈનસ આલ્ફા પછી શું થશે આ બાજુ તો 4 - 6 that is -2
પછી +3 પછી શું થશે આ બાજુ 4 - 6 that is -2 is equal to 16 બરાબર. ચલો આ પાર્ટી 0 માઈનસ માઈનસ +2 આલ્ફા -6 is equal to 16 therefore 2 alpha is equal to 22 therefore alpha is equal to 11 એટલે alpha is equal to કેટલા આયા 11 આયા that is option number A. એટલે ખાલી લોજિક ક્યાં હતું અહીંયા કે આપણે બંને બાજુ શું ઇન્ટ્રોડ્યુસ કરીએ નિશ્ચયક કેમ કે આગળ એની પ્રોપર્ટીમાં શું આન્સર આવે છે નિશ્ચયક A. ઓકે તો આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ થશે. તો ક્વેશ્ચન નંબર 5 બરાબર એમાં તમને 2/2 ને શ્રેણી A આપેલો છે તો શું ફાઇન્ડ કરવાનું છે 3a² + 12a નો એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો છે. હવે ઓપ્શન લખતો નથી બરાબર કોઈ જરૂર છે તો પહેલા તો આનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે આ વસ્તુ સેપરેટલી ફાઇન્ડ કરવી પડશે. તો આ વસ્તુ માટે પહેલા તો a² ફાઇન્ડ કરે રાઈટ. તો a² કેટલો થશે તો a² a * a એટલે 2 - 3 - 4 1 2 - 3 - 4 અને 1. ઓકે ચલો આ બંનેને મલ્ટીપ્લાય કરો તો કેટલા થશે 4 + 4 is 12 બરાબર એટલે 4 + 12 કેટલા થશે 16 થશે બરાબર. પછી આ લો ને આ કોલમનું મલ્ટીપ્લિકેશન એટલે -6 - 3 એટલે કેટલા થશે -9. પછી આ રો ને આ કોલમ પકડો તો -4 - 4 એટલે કે -8 થશે અને આ બાજુ 12 + 1 એટલે કે 13. તો આ શું આવે a² આવે બરાબર. હવે આ ઇક્વેશન પકડે તો આ ઇક્વેશનમાં આપણને શું કહે છે કે 3a² + 12a બરાબર. તો એનો મીનિંગ કે 3a² નો મીનિંગ શું કે a² ના દરેક એલિમેન્ટ આપણે 3 થી મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થશે 16 * 3 એટલે 48 થશે બરાબર. આ બાજુ પછી -27 થશે અને આ બાજુ -24 થશે અને આ બાજુ 13 * 3 એટલે 39 થશે પ્લસ 12 * 8 એટલે એના દરેક એલિમેન્ટને આપણે 12 થી મલ્ટીપ્લાય કરીશું તો કેટલું થશે 12 * 2 = 24 પછી 12 * 3 = 36 12 * 4 = 48 અને 12 * 1 = 12. ક્લિયર આટલી વસ્તુ. ઓકે ચલો હવે આ બધા રિસ્પેક્ટિવ એલિમેન્ટને એડ કરો તો કેટલા થશે 8 ને 4 12 4 5 6 ને 7 એટલે કે 72 પછી 7 ને 6 13 3 4 5 ને 6 એટલે -63 થશે. પછી આ બાજુ 48 ને 24 એટલે 12 ને 72 -72 અને આ બાજુ કેટલા થશે 39 એટલે 11 અને 51 થશે બરાબર. તો આ શું આવે એક્ચ્યુઅલી 3a² + 12a એની વેલ્યુ આવી. આનો આપણે શું ફાઇન્ડ કરવાનું તો એડજોઇન્ટ બરાબર. એટલે એડજોઇન્ટ કેટલો થશે એડજોઇન્ટ ઓફ 3a² + 12a બરાબર. ધ્યાનથી જો આ બંનેને ઇન્ટરચેન્જ કરો એટલે અહીંયા 51 આવશે અહીંયા 72 આવશે અને આ બંનેને એઝ ઇટ ઇઝ રાખો વિથ ઓપોઝિટ સાઈડ એટલે 72 અને આ બાજુ 63. તો આ તમારો ફાઇનલ આન્સર થયો. સો નાઉ ક્વેશ્ચન નંબર 6 એમાં તમને 3/3 નો શ્રેણી A આપેલો છે પછી b = એક નવો શ્રેણી છે b એની વેલ્યુ એડજોઇન્ટ એને ઇક્વલ છે. પછી એક શ્રેણી c આપેલો છે that is equal to 5a તો એડજોઇન્ટ b નો નિશ્ચયક અપોન c નો નિશ્ચયક = ક્વેશ્ચન માર્ક એ આપણે ફાઇન્ડ કરવું છે બરાબર. તો પહેલા તો આ જે અંશમાં લખેલું છે ને એને સેપરેટલી ફાઇન્ડ કરીએ તો શું થશે ધ્યાનથી જુઓ. તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ b = હવે કામ કરે આ એડજોઇન્ટ એઝ ઇટ ઇઝ પણ b ની જગ્યાએ પાછું શું લખે આપણે એડજોઇન્ટ તો શું થશે एडजॉइंट. ओके હવે આ શું આવ્યું कुछ देखा हुआ लगता है तो आज एडजॉइंट ની તમને પ્રોપર્ટીઝ લખાઈ હતી ને એ પેજ ઓપન કરો એમાં એક આ પ્રોપર્ટી છે તો એડજॉइंट ઓફ એડજॉइंट એનો નિશ્ચયક કેટલો થશે તો કે નિશ્ચયક a n - 1 નો સ્ક્વેર આ ફોર્મ્યુલા છે જ્યાં n શું છે શ્રેણી k નો કક્ષા તો શ્રેણી k ની કક્ષા 3 છે તો 3 - 1 2 નો સ્ક્વેર 4 એટલે શું આવ્યો ડિટર્મિનન્ટ a4 આની વેલ્યુ આવી એટલે અંશ કેટલા થયા ડિટર્મિનન્ટ a ની 4 ઘાત જેટલા થયા બરાબર. ઓકે હવે આપણે શું ફાઇન્ડ કરવું છે છેદ ઉપર ફોકસ કરો તો છેદમાં c છે c શું છે 5a. તો મેં એક પ્રોપર્ટી લખાઈ હતી યાદ હોય તો નિશ્ચયક માટે નિશ્ચયકની પ્રોપર્ટી શું હતી કે કોઈક કોન્સ્ટન્ટ સંખ્યા k * શ્રેણી k તો શું થશે k n * નિશ્ચયક એક આ ફોર્મ્યુલા છે તો એના પરથી આ ફોર્મ્યુલા બનાવો તો શું થશે k એટલે કે 5 ની n ઘાત એટલે ક્યુબ થશે * નિશ્ચયક a. ડન. તો આ ઇક્વેશન 1 છે આ ઇક્વેશન 2 છે બંનેને શું કરવાનું છે આપણે ડિવાઈડ કરવાના છે રાઈટ. તો આ બંનેને ડિવાઈડ કરો ઇક્વેશન 1 અપોન ઇક્વેશન 2 કરતા તો શું થશે આ બાજુ નિશ્ચયક a ની 4 ઘાત અપોન શું થશે આ બાજુ 5 ની 3 ઘાત * નિશ્ચયક a. તો ઓવરઓલ શું આન્સર આવ્યો 1 અપોન બરાબર આ 5 ની 3 ઘાત અને ઉપર આ બંને કેન્સલ થશે તો શું આવશે અહીંયા નિશ્ચયક a ની કેટલી ઘાત થશે 3 ઘાત થશે. એનો મીનિંગ કે આપણે નિશ્ચયક એ સેપરેટલી ફાઇન્ડ કરવું
પડશે બરાબર. તો ચલો આપણે અહીંયા નિશાની કે ફાઇન્ડ કરીએ. તો પહેલી કોલમથી એક્સપેન્ડ કરો કેમ કે વચ્ચે 0 છે બરાબર. તો હવે શું આવશે 1 આ બાજુ 0 + 3 એટલે કે 3 આવશે. પછી ડાયરેક્ટલી +2 લખીશું તો એ ટાઈમે 3 - 2 એટલે કે 1 આવશે બરાબર. તો ઓવરઓલ આન્સર 3 + 2 એટલે કેટલા આવ્યા 5. તો નિશ્ચય એની વેલ્યુ કેટલી છે 5. તો અહીંયા મૂકી દો. તો 5 ની 3 ઘાત upon 5 ની 3 ઘાત that is equal to 1. So option number D is correct answer. તો શું કર્યું આપણે તો adjoint of b અંશને લીધા એમાં b ની વેલ્યુ આપણે કેટલી મૂકી adjoint of a. આની પ્રોપર્ટી શું હશે ડિટરમિનન્ટ a raised to n - 1 નો સ્ક્વેર બરાબર. ચલો પછી n ની જગ્યાએ આપણે 3 મૂકી દીધા તો મને આ મળ્યું આ અંશને આન્સર આવ્યો. છેદ માટે આપણે આ સૂત્રનો યુઝ કર્યો. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે યાદ રાખજો બરાબર. પછી 1 અને 2 ને ડિવાઈડ કર્યા તો આપણને આન્સર મળી ગયો.